પ્રતિવંદનાથી ભાઈ જગદીશભાઈ ઢોલરિયાએ શરૂઆત કરી છે. ધીમે ધીમે મોજ લૂંટાતી જાય, કારણ કે બધા કલાકારો આવી ગયા છે. હવે તૈયારી તમારી ફૂલ રાખજો એક એકને સાંભળવાની. આ બધાએ આનંદ કરવાનો છે, કારણ કે સાધુનું આંગણું છે અને એમાંય હિંમતરામ બાપુ ગોંડલિયા પરિવાર બહુ સરસ મજાનું આયોજન, બહુ સારી રીતે, અને ખરેખર બધાનો બહુ સહકાર સારો છે. એમાંય આ પહેલાંય મેં કીધું ને કે આ પહેલાંય જ્યારે મંડપ કર્યો ત્યારે પણ અમારા ભાઈ બહુ સારી રીતે જેમનો સહકાર મળ્યો હતો ફાર્મનો, એવા ભાઈશ્રી અમારા આ વર્ષે પણ એમનો સહકાર મળ્યો છે ફાર્મનો. કારણ કે જગ્યા સુરતની અંદર કઈ કાર્યક્રમ કરવો હોય પહેલાં જગ્યાનું મહત્ત્વ છે. જગ્યા પહેલાં મળવી કઠણ છે, પણ દર વર્ષે તો આ વસ્તુ ન થઈ શકે, પણ 10 વર્ષ પછી પાછો આ ગોંડલિયા પરિવારે એવો સરસ મજાનો ઉત્સવ ઉજવે ત્યારે. અને સાહેબ મેં પહેલાંય કીધું કે સૌરો મંડપ કરવો એટલે કોઈ નાની એવી વાત નથી સાહેબ, અને આ એક શ્રદ્ધાનો વિષય છે. કારણ કે મેં પહેલાં કીધું કે ભાઈ અમુક જિલ્લામાં ખબર નથી કે સૌરો મંડપ શું. પણ આમાં જેને શ્રદ્ધા હોય ને ખબર હોય સાહેબ, કારણ કે આમાં જેને જોયું હોય મંડપ સ્તંભ જ્યારે ખડો થાય ત્યારે જોયું હોય ત્યારે ખ્યાલ આવે કે સાહેબ જેને નાળા બાંધવામાં આવે એ તો એકદમ નાળા ઢીલા જ હોય, એકેય નાળો હતાણ ન હોય. અને સાહેબ આ 52 ગજનું લાકડું ખાલી એક સતની દોરીએ જે ઊભું થતું હોય એ આ સનાતન ધર્મ અને એ શ્રદ્ધાનો જો વિષય છે. આ શ્રદ્ધાનો જો વિષય હોય તો આમાં પુરાવા આપવાની કોઈ જરૂર નથી, કારણ કે કુરાનમાં ક્યાંય પેગંબરની સહી નથી. સાહેબ શ્રદ્ધા હોવી જોઈએ. ગમે તે તમે ગમે તે લઈને બેહો, ગમે તે ધર્મ લઈને બેહો, જો શ્રદ્ધા ન હોય તો પછી ધર્મ નકામો છે. એટલે આ સનાતન ધર્મ છે એ તો આખો વિશ્વની અંદર જે ડંકો વગાડનારો આ સનાતન ધર્મ, કે આખો આપણો હિન્દુ ધર્મનો જો પાયો હોય તો એ આ સનાતન ધર્મ છે, એ આ સૌરો મંડપ છે. અને એવો જ આ સુરતમાં દર 10 વર્ષે એકવાર આ ગોંડલિયા પરિવાર સુરતની અંદર આનંદ મેળવે છે. એટલે હિંમતરામ બાપુ પરિવારને, આ ગોંડલિયા પરિવારને એકવાર જોરદાર તાળીઓથી આપણે બેઠા એટલા વધાઈ લઈ સાહેબ. કારણ કે આ સાધુનું, આ બસ સાધુનો હેતુ શું છે? છાયો ઇતરો દીજીએ જામે કુટુંબ સમેત, મેં ભી ભૂખા ના રહું ઓર અતિત ભૂખા ન જાય. બસ સાધુનું એટલું જ જીવન હોય. એટલે આમાં સાહેબ મેં કીધું ને કે શ્રદ્ધા છે, એટલે આ 10 વર્ષે એકવાર આનંદ મેળવી શકે. અને આ કલાકારો તમામ જે કંઈ આ 4-5 પ્રોગ્રામ જે ગોઠવા છે, અને સાહેબ કોઈ એવો કલાકાર ન હોય સુરતનો હોય બહારનો, કારણ કે જેનું નામ હોય બહુ સારું, હિંમતરામ બાપુના દીકરા અમારા ભાઈ વિપુલભાઈ ગોંડલિયા. કારણ કે અત્યારે કોઈ એવો સેલિબ્રિટી કલાકાર ન હોય કે એમના સાઉન્ડમાં જેનો પ્રોગ્રામ ન થતો હોય, એવું મારા સાઉન્ડ કે સાહેબ એમને તમામ કલાકારો સાથે એવો સંબંધ છે કે કોઈ પણ કલાકારને ફોન કરે એટલે કોઈ કલાકાર ના ન પાડે, એટલો જેની સાથે નાતો સારો છે. એવા સારા સારા સેલિબ્રિટી કલાકારો ઉપસ્થિત છે. એટલે મારે બહુ સમય નથી લેવો, કારણ કે 5 દિવસ સુધી મારે એકલાને બોલવાનું છે પાછું. એટલે મારે તો 5 જબા બદલવા પડશે, કારણ કે રોજ તો એકનો એક પહેરીને ન અવાય. એટલે ઘડીક આમ ઝાપટા નાખી, કારણ કે આ તો બધી એલીઓ કરે એવા કલાકારો છે, અને હું તો નાનો એવો કલાકાર છું, પણ હાવ બેકાર નથી. મને ઘણા એમ કહેતા હોય ગીતેશભાઈ આ 25 વર્ષથી તમારો અનુભવ, અને કોઈ આ ગુજરાતનો એવો કલાકાર નથી કે તમે એની સાથે પ્રોગ્રામ ન કરતા હોય. મને કે સેલિબ્રિટી કેમ ન થયા? મેં કીધું હનુમાનજીને એક જ પ્રાર્થના કરું કે તું મને સેલિબ્રિટી ન કરતો કંઈ નહીં, પણ આ જ્યાં સુધી જીવું ને ત્યાં સુધી મને ડાયાબિટીસ ન કરતો, બસ એટલું મને આપજે, બાકી કાંઈ ન આપતો કાંઈ નહીં. પણ મારે બધું જાજો સમય નથી લેવો. એવું જ આપણું સુરતનું ઘરેણું નહીં, પણ સાહેબ આખા ભારતમાં જેણે ડંકો વગાડ્યો હોય એવો યુવા કલાકાર કે જેને બહુ સારું નામ મેળવ્યું હોય એવા વિવેક સાસલા ઉપસ્થિત છે. એમને મારે વિનંતી કરવી છે આવે અને બેઠા એટલા જોરદાર તાળી વધાવી લ્યો. પછી પાછા આપણે ભાઈ ઘનશ્યામભાઈ લખાણી છે, એમને સાંભળવા કાજલબેન પરમાર છે. એટલે આજ બધાએ આમ જો જેટલા બેઠા એટલા પ્રેમથી આજ બધાને મોજ કરવાની છે. એટલે આવે ભાઈ શ્રી વિવેકભાઈ સાસલા.